ગુડ મોર્નિંગ, કેમ છો? જય દ્વારકાધીશ. એક નવા મસ્ત બ્લોગમાં તમારું સ્વાગત છે. શ્રાવણ મહિનાનો આજે છે બીજો સોમવારને આપણે જો લોટો લઈ લીધો છે, તેમાં પાણી લઈ લીધું છે ને દહીં નાખી દીધું છે અને થોડુંક કંકુ નાખી દીધું છે, કારણ કે તુલસીના પાન ન નખાય, કારણ કે ભોળાનાથને ચડાવવાના હોય એટલે આપણે તુલસીના પાન નાખવા હોય તો આપણે વિષ્ણુ ભગવાનને ચડાવવાના હોય તો નાખવાના, કે નહીં નાખવાના. અને જો મંદિરે આપણે મસ્ત પૂગી ગયા હતા અને ટ્રાફિક હતી પણ માપે ઓછી. ઓલા વખતે પહેલા સોમવારે તો બહુ જ હતી, ગેટ સુધી લાઈન હતી. આજ તો હા ઓછી હતી ટ્રાફિક. અને વરસાદ થોડો પડતો હતો, ધીમો ધીમો ઝરમર્યો. અને જો બધા વાવલા સામે બેઠા હતા, મારા દાદા પણ તેમાં હતા. અને જો એક નાની એવી છોકરી છે, બધાને જય શ્રી કૃષ્ણ કરે છે. હું તો એ જ જતી હતી, ચાલને જરીક વિડીયો ઉતારી લઉં. કેવી સરસ છે, બધી દાદીમાઓને જય શ્રી કૃષ્ણ કરે છે. અને અમે લાઈનમાં ઊભા હતા અને જો પછી બધાને એને જય શ્રી કૃષ્ણ કરી લીધા અને પછી બેસી ગઈ. અને પછી બાઈએ જો ભજન શરૂ કર્યા અને ભોળાનાથના ગીત શરૂ કર્યા અને આપણે પણ ઘડીક બેઠા હતા અને ગીત સાંભળ્યા. બહુ મજા આવી. પહેલાં આપણે ભોળાનાથના દર્શન કરી લીધા, પછી આપણે ગીત સાંભળ્યા. જો આપણે લાઈન હવે થોડીક નજીક ક્ષણમાં જ આપણે જઈને પૂગવા આવ્યા છીએ. અને જો ઘરે પણ મસ્ત પૂગી ગયા છે. ને જો ઘરે આપણે મારા ટિફિનમાં લઈ જવાનું હું એકટાણા કરું એટલે જો સેવ ટમેટાનું શાક હતું ને રોટલી. અને જો આપણે હવે કોલેજ જવા નીકળે છે અને વરસાદ પણ ધીમો ધીમો ચાલુ હતો અને કોલેજ જવા નીકળી ગયા. અને કોલેજે પણ મસ્ત પૂગી ગયા હતા. પછી કોલેજેથી આપણે જો મારી ફ્રેન્ડ કેવું કરે ને ખરા, ખુશી નામ છે આનું. અને જો આપણે ઘરે જવા નીકળી ગયા છે ને વરસાદ જેવો મોસમ ફૂલ હતો. અને આમ તો મજા આવે, કારણ કે આજ તો ઠંડુ વાતાવરણ, એવું સરસ મજા. ઘરે પૂગ્યા અને પછી આપણે કેળાની વેફર ગળો ચવડો ખાઈ લીધો છે. અને પછી હું, મારા પપ્પા, મારા મમ્મી અમે ત્રણેય મોલમાં જવા નીકળી ગયા છીએ, કારણ કે થોડું ઘટાણું કરવું હતું, થોડીક દાળ ને એવું બધું લેવું હતું ને થોડોક મારી માટે નાસ્તો લેવો હતો. ફરાળી ચવડો, ગળો ચવડો, વેફર, બિસ્કિટ દાદા માટે એવું થોડું લેવું હતું. અને જો મોલમાં પણ મસ્ત પૂરી ગયા. રાખડી જોઈ કેવી સરસ લાગી, પણ અમે તો લઈ લીધી હતી બધી રાખડી, એટલે પછી તો લેવાય નહીં, ખોટી હું ભેગી કરવી. પછી મેં કીધું પોરથી આપણે ધીરન સંસ્થા મોલમાંથી જ રાખડી લેવી, સસ્તી ને સારી, બહુ મસ્ત, 20, 25, 30માં આવી જ જાય એવી સરસ રાખડી હતી. અને મોલમાં થોડો નાસ્તો લીધો અને જો કેટલા સરસ મજાના બિસ્કિટ હતા અલગ અલગ. પણ હું લેત, કારણ કે મારે શ્રાવણ મહિનો છે, પણ એટલે મેં કાંઈ લીધા નહીં, નકર તો હું લેત જ. હું મોલમાં આવું એટલે બિસ્કિટ ને એવું લઉં જ એમ. આમ ક્રીમવાળા મને બધું ભાવે એમ. એટલે જો આપણે થોડું ઘણું જે લેવાનું હતું તે લઈ લીધું. આપણે મિક્સ દાળ, કારણ કે અમારી ઘરમાં મિક્સ દાળ થોડીક વધુ ખાય છે, એટલે અમે મિક્સ દાળ તો બહુ જ લઈએ, કારણ કે અમને મજા જ આવે ખાવાની. અને જો આપણે બધી વસ્તુ તમને બતાવીએ છીએ. જો તમે પણ એકવાર ધીરન સંસ્થામાં આંટો મારજો, બહુ સરસ બધી વસ્તુ સારી મળશે ને સસ્તી પણ મળશે. આપણા ભાવમાં આપણને મળી જાય. જો અમે આ મિક્સ દાળ લઈએ છીએ, બધી 5-6 પ્રકારની દાળ આવે એમાં મિક્સમાં, અને એ દાળ લઈએ છીએ. અને જો કેવા બધું પ્લાસ્ટિક, સ્ટીલ બધી વસ્તુ હતી. તમે અમે ખરીદી મોસ્ટ અમે અહીંથી જ કરી. કાંઈ પણ ઘરની બધું આપણે ઘર વખરો જે પણ આપણે ખરીદી કરવી બધી આપણે અહીંથી જ કરીએ. જે સુરતવાળા હોય તે પણ અહીંથી કરજો, કારણ કે અહીંયા બહુ સરસ વસ્તુ. અને જો આપણે ગળ પણ ખાધો હતો. આ શોર્ટ વિડીયોમાં બધું આવશે, તમે પણ જોજો. જો આપણે ગળ, બીજું કાંઈ ખવાય નહીં એટલે આપણે ગળ ખાધો હતો. નકર આપણે કાંઈક ને કાંઈક આમ ભૂંગળી હોય ને બીજું. આપણે બિલ બની ગયું ને પછી ઘરે જવા નીકળી ગયા. બાય બાય, એક નવા બ્લોગમાં મળશું.